કે આ જે આંદોલન છે એ કઈ 2-5 દિવસ માટેનું નથી. આ કદાચ આમાં મહિનાઓ પણ નીકળી શકે છે ને વર્ષો પણ નીકળી શકે છે. ચલો, નર્મદા જે ડેમ છે એ તો કેન્દ્ર સરકારની વાત હતી કે કેન્દ્ર સરકારે ત્યાં ડિસિઝન લીધું, પણ આ તો સ્ટેટ ગવર્મેન્ટમાં આવે છે. આજે ઉકાઈ ડેમમાંથી જે પાણી જાય છે નવસારીમાં જાય છે, અંકલેશ્વર જીઆઈડીસી ને જાય છે. એ લોકો અંકલેશ્વર જીઆઈડીસી કે કઈ આપણે અંકલેશ્વર જીઆઈડીસી ને એની પાસેથી મહિનાનું 9,000 કરોડ રૂપિયાનું બિલ વસૂલે છે. એ લોકો ખાલી પાણી આપે છે એમાં. તો વિચારો આખા વર્ષનું કેટલું થાય. અને જો એક વર્ષનું આટલું થાય તો અત્યાર સુધી જે પાણી આપ્યું છે એનું તમે ખાલી ટોટલ મારો, એના બદલામાં તમને શું આપ્યું છે એ મને કહો. આપણા લોકોને 2 ટાઈમની રોજીરોટી નથી મળતી. વિસ્થાપિત થયા છે પણ આપણને જે ટ્રાઇબલ સબ પ્લાનની જે બધી જે યોજનાઓ છે એનો લાભ મળવો જોઈએ, કોઈ જાતનો લાભ નથી મળતો. આજે આટલી મોટી સંખ્યા હોવા છતાં પણ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આપણું જે વજન હોવું જોઈએ એ જ નથી. કારણ કે આપણે લોકો સંગઠિત નથી. તકલીફ અહીંયા એ છે, આજે 9મી મેના દિવસે અમે નંદુરબારમાં જે પ્રોગ્રામ કર્યો, આજે ઉકાઈ ડેમના અને નર્મદાના ડેમના જે વિસ્થાપિતો છે એ મહારાષ્ટ્રમાં પણ છે જ હાલમાં. કારણ કે એ ટાઈમમાં જ્યારે વિસ્થાપન થયું હતું ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ હતું. એટલે ગુજરાત સરકારે પણ આપણા અહીંયાથી જે વિસ્થાપિત જે લોકો થયા છે એમને મહારાષ્ટ્રમાં બી એ લોકોને ત્યાં રિહેબિલિટ કર્યા હતા. પણ આજે એમની પરિસ્થિતિ પણ એ જ છે. અને અમે એમને ઇનિશિએટ કર્યું કે ભાઈ તમે ઉકાઈ ડેમના જે વિસ્થાપિત લોકો છે, નર્મદા ડેમના જે વિસ્થાપિત લોકો છે એમની સાથે તમે આવી અને એમને સાથ સહકાર આપો, જેથી કરીને આંદોલનમાં આપણને વહેલી તકે ન્યાય મળી રહે. એ લોકો પણ મોટી સંખ્યામાં તમારી સાથે ટૂંક સમયમાં જોડાવાના જ છે. પણ ખાસ કરીને હવે તમારે જે બહેનો છે, મહિલાઓને આગળ કરો. આજે 170 ગામડાઓમાંથી મને લાગે છે 4 કે 5 ગામના લોકો અહીંયા ભેગા છે. બરાબર છે? આજે 4 કે 5 ગામમાંથી તમે નહીં 200-500 માણસો ભેગા થાવ તો 170 ગામનું પબ્લિક કેટલું થાય? આ રસ્તા પર લોકોને ચાલવાની આપણને એમને જગ્યા નહીં મળે. અને આ કંઈ મારું કે આ ધવલભાઈનું કામ નથી કે એમના ફાયદા માટે અમે આ જે આંદોલન કરી રહેલા છે આપણા કંઈ 1-2 માણસ માટે નથી. આપણી આવનારી પેઢી માટે છે. દરેક ઘર, દરેક કુટુંબના દરેક સભ્યના જીવન માટે આપણે કરી રહેલા છે. તમે હાલમાં તમે ભેગા છો છતાં તમે કંઈ નથી કરી શકતા. જ્યારે તમે છૂટાછવા થઈ જશો તમે શું કરી શકવાના? એના માટે આપણે જાગૃત થવું પડશે, ભેગા મળીને લડાઈ લડવી પડશે. બંધારણમાં આપણને જે યોગોએ આપેલી છે આ શેડ્યુલ 5 વિસ્તાર છે જેમાં સંપૂર્ણ સ્વાયત્ત રાજ આદિવાસીઓનું જ હોવું જોઈએ. છતાં પણ આ જે આપણા સમાજના દલાલો જે છે એ આપણા સમાજની જે દલાલી કરી રહેલા છે એ લોકોને પણ આપણે પાઠ ભણાવવો પડશે. એ લોકો જ્યારે મન ભાવે ત્યારે આવે, તમારે ખાલી વોટ બેંક તરીકે ઉપયોગ કરી જાય છે. ઇલેક્શન આવે એટલે બધા ગાળા ગબડા બધું લઈને આવી જાય છે. દારૂની પોટલીઓ લઈને આવી જાય છે, ભૂસા ભજીયાના પડેકા લઈને આવી જાય છે. તો તમારી હેસિયત શું આટલી જ છે? ભૂસા ભજીયાના પડેકાની તમારી હેસિયત છે કે દારૂની પોટલીઓની હેસિયત છે? આજે આપણા જે આપણો વિસ્તાર છે, આમ તમે જોવા જાઓ, અગર આપણને પાણી ખાલી મળી જાય છે તો પાણી મળી જાય છે તો આ સોનાની લકડી બની જાય. બરાબર છે? એના બદલામાં આજે તમે જુઓ, ઉચ્છલ નિઝરમાં સૌથી વધારે જમીનો પર કબજો ગુર્જરોનો થઈ ગયો છે. બરાબર છે? એ લોકોએ આપણી જમીનો કેટલા રૂપિયાઓમાં પડાવી લીધી છે? 200-500 રૂપિયામાં. બરાબર? તો એના માટે બી તો આપણે લડવું પડશે ને. આજે તમે 50 વર્ષના કટિયા કઢાવો, કોઈ બેટકો લાગે કે આદિવાસી સિવાય કોઈ બીજાનું નામ નીકળે. તો એ લોકોએ એટલું ભારે ષડયંત્ર કરેલું છે કે બધા રેકોર્ડો જ આખા લોકોએ ગુમ કરી દીધા છે. એના માટે બી લડવું પડશે. પણ ખાસ કરીને હાલમાં જે આપણે આ જે ઉકાઈ ડેમ વિસ્થાપિત જે મેઇન આપણા જે ઇસ્યુ છે, જે કલેક્ટરને આપણે આવેદનપત્ર આપવાનું છે, રાજ્યપાલને જે આવેદનપત્ર આપવાનું છે, એના માટે આપણે અહીંયાથી શરૂઆત કરવી પડશે. આપણે ખાલી વાતો નથી કરવાની, આપણે એક્શન પણ લેવાની છે કે ભાઈ તમે લોકો જો અમારો અમને જે હક અધિકાર નહીં મળે તો અમે ભૂખ હડતાલ તો કરવાના જ છે. પછી અમે છેલ્લે આત્મવિલોપન બી કરવાની તૈયારી રાખવી પડશે. મરી જ ગયેલા છે એવું સમજો, પણ મરતા પહેલા કંઈક સમાજ માટે કરી જાઓ, આવનારી પેઢી માટે કંઈક કરી જાઓ. બરાબર? આજે 2-5 જણા મરી જશે તો કોઈનું કંઈ લૂંટાઈ નથી જવાનું. દારૂમાં એમ આપણા લોકો કેટલા રોજના મરતા હોય છે. બરાબર? તો આપણે હવે સમાજ માટે કંઈક કરવું પડશે. આપણે નહીં કરીશું તો કોણ કરશે? મને બતાવો. કોઈ ચમત્કાર થવાનો નથી, કોઈ ભગવાન આવવાનો નથી. ચમત્કાર થતા હોત તો આપણે લોકો આજે દુઃખી ના થયા હોત. કારણ કે સૌથી વધારે જો ભગવાનની પૂજા કરતો હોય તો આપણો સમાજ. આપણે જ લોકો 500 કિલોમીટર ચાલતા જઈએ છીએ બધી બાધાઓ પૂરી કરવા માટે. તેમ છતાં બાધાઓ પૂરી નહીં થતી. આપણી પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નથી આવતું.
તો પરિવર્તન આવશે કઈ રીતે? આપણે લોકો જાગૃત થઈશું, ભેગા થઈશું ને ભેગા થઈને લડીશું તો જ તમને પરિવર્તન જોવા મળશે. બાકી આ જ રીતે તમે હાથ પર હાથ ધરીને બાકડીઓ વાળીને બેસી રહેશો, જે બીજા સમાજના દલાલો છે અને જે બીજા બધા વર્ગના લોકો છે એ તમારો આ જ રીતે ઉપયોગ કરતા રહેશે. આજે 70 વર્ષમાં 2 પેઢીઓ આપણી થઈ ગઈ. ચાલો 2 પેઢીની 1.5 પેઢી તો થઈ ને. 1.5 પેઢીઓ તમે હોમી દીધી છે, હજુ કેટલી પેઢીઓ તમે હોમવાના છો? આજે આપણી બહેન બેટીઓની આજે કન્ડિશન શું છે મને એ બતાવો. શિક્ષણનું કોઈ સ્તર નથી, આરોગ્યનું કોઈ સ્તર નથી, આપણે રોજગારીનું કોઈ સ્તર નથી, તો આપણે જીવવાનું કઈ રીતે? આપણી પાસે આટલું બધું હોવા છતાં, ખાણ ખનીજ હોવા છતાં પણ આપણી પાસે કંઈ જ નથી એવું કે તો ચાલે. આપણા લોકોના પગમાં ચપ્પલો નથી પહેરવા માટે, બરાબર? નહીં, આપણા જ લોકો આપણી જ જમીનો પર મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે, આપણું જ પાણી વાપરીને મોટા મોટા મકાનો બનાવી દીધા છે ને આપણે હજી બી કાચા ઝૂંપડામાં રહીએ છીએ. આ જ રીતે જો પરિસ્થિતિ રહેશે તો આપણે જાગૃત થવાનો મતલબ શું? આજે ભીલિસ્તાન ટાઈગર સેનાએ જે મુવમેન્ટ છેડેલી છે, ખાલી ઉકાઈ ડેમ વિસ્થાપિતો પૂરતી નથી, નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે એના માટે બી લડવાનું છે. પછી જે ઉત્તર ગુજરાતમાં જે 2-4 જે ડેમો છે આપણા, એના માટે બી લડીએ છીએ અમે. સાઉથ ગુજરાતના જે ડેમો છે એના માટે બી લડીએ છીએ, કારણ કે જળ જંગલ જમીન પર સૌથી પહેલો હક આદિવાસીઓનો છે. આ તો આપણી વિરાસત છે, આપણી સંપત્તિ છે, આપણી પ્રોપર્ટી છે, છતાં બી આપણા લોકોને આ રીતે ખદેડવામાં આવે એ આપણે સાખી લેવાનું નથી. આજે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમે જોઈ લો, આજે 1,25,00,000 આદિવાસીઓ ખાલી ગુજરાતમાં છે. આજે 1,25,00,000 આદિવાસીઓની વેલ્યુ શું છે? જ્યારે પેલા પાટીદારો 11% છે. આજે પાટીદારો 11% હોવા છતાં બી સંસદમાં બી એટલા બધા છે, આપણે વિધાનસભામાં બી એટલા બધા છે અને સત્તામાં બી એટલા બધા લોકો છે. એમના કરતાં તો આપણે વધારે છે. આપણે 16.5% લોકો છે ને એ લોકો 11%. તો 16.5% લોકોની વેલ્યુ વધારે હોય છે કે 11% લોકોની? છતાં બી આપણી કોઈ હેસિયત નથી. ને આપણા સમાજના જે દલાલો MP હોય કે ML હોય, આપણા એક મહાન ભગવાનને છોડીને બીજા બધા જ દલાલી કરે છે સમાજની, ને પોતાના જ ખિસ્સા ભરે છે. એને એના સમાજના લોકો સાથે કંઈ લેવા દેવા નથી. એને ખાલી એનું ખિસ્સું ભરાવવું જોઈએ. એની પાર્ટીનો ઝંડો જ્યાં એવું કહે કે ભાઈ અહીંયા નહીં જવાનું, નહીં જાય. જે કાંતિ ગામિત, તમે ચાલો વાત કરીએ, કાંતિ ગામિત કેટલા વર્ષોથી અહીંયા ચૂંટાઈ છે? કયા દિવસે તમને એવું કહેવા આવ્યા કે અમે તમને ન્યાય અપાવીશું, કે અમે તમને પાણી અપાવીશું, કે અમે તમને તમારું વળતર અપાવીશું? ખાલી ઇલેક્શન આવશે ત્યારે એવું કહેશે કે હા અમે આમ કરીશું ને તેમ કરીશું. એ ખાલી તમને લોલીપોપ જ પકડાવશે. ઇલેક્શન પૈતા એટલે તું કોણ ને હું કોણ, બરાબર? આજે ગાડીઓ, મોટી મોટી ગાડીઓ એ લોકોને લઈને ફરે છે ને. અહીંયા કોઈ પૂછવા બી આવ્યું કે ભાઈ તમને તકલીફ શું છે? એટલે મારે તમને એવું કહેવું છે કે તમે સાચા દુશ્મનોને ઓળખો. તમારા એ આપણા સમાજના જે દલાલો છે એ જ સૌથી પહેલા તમારા દુશ્મનો છે. જ્યાં સુધી જે આપણો અંદરનો માણસ ફૂટેલો ના હોય ને ત્યાં સુધી બીજાને શું ખબર પડવાની કે અહીંયા તકલીફ છે? એ જ લોકો આપણા વિસ્તારમાં લઈને આવ્યા બીજા લોકોને. આજે મોટા ભાગની જમીનો છે બીજા લોકોએ પડાવી લીધી છે. એટલે આપણે કંઈક તો કરવું પડશે ને. આજે એક વસ્તુ છે, આપણી બહેન બેટીઓની ઇજ્જત. આજે કોઈ લૂંટવું હોય તો તમે આપણી સામે જ જો લૂંટવું હોય તો તમે હાથ પર હાથ ધરીને બેસી રહેવાના છો? કંઈક તો ખૂનમાં કંઈક ઉભર લાવો કે મરી જ પરવાડેલા છો? મારે બધાને જ પૂછવું છે. આજે આવનારી પેઢી માટે તમે કંઈ નહીં કરો તો પછી એ તમને કોસવાની જ છે કે અમે તો ચાલો હતા જ નહીં એ ટાઈમ પર, પણ જે વખતે તમે લોકો હતા તમે શું કર્યું? ખાલી દારૂની પોટલીઓ લઈ લઈને પોતાની રીતે જ પોતાનું જે કરવા માંડ્યું. પણ હવે આપણે વિચારવું પડશે આવનારી પેઢી માટે. અમે લોકોએ તો સમર્પિત કરી દીધું છે સમાજ માટે. બને ત્યાં સુધી છેલ્લી શ્વાસ સુધી પણ અમે સમાજ માટે જ લડીશું. પણ આ રીતે તમે જે રીતે મોટા ભાગમાં, જે મોટા પ્રમાણમાં તમે લોકો ભેગા થયા છે, હજુ સંખ્યા બહુ ઓછી છે. પેલા જે નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે, ઓલમોસ્ટ 6-8 મહિનાથી એ લોકો આંદોલન પર બેઠા છે. એ લોકોએ રસ્તા રોકો આંદોલનો બી કર્યા છે, સંસદનો ઘેરાવ બી, વિધાનસભાનો ઘેરાવ બી કર્યો છે, સુપ્રીમ કોર્ટમાં બી એ લોકો જઈને લડી આવેલા છે. તો આપણે બી એ બધી તૈયારીઓ રાખવી પડશે. બલિદાન તો આપવું જ પડશે. પછી એ સમયનું હોય, પૈસાનું હોય, ખોરાક, જે ભૂખનું હોય કે તરસનું હોય, બલિદાન આપ્યા સિવાય તમને ન્યાય નહીં મળે. એટલું બી લખી રાખજો. અમુક લોકોએ જીવ બી આપવા પડશે. હવે કોણ આપવાના છે તો માલિક જાણે, પણ આપવાનું થાય તો આપવા બી પડશે. તો જ તમને ન્યાય મળશે, આ વિસ્તારને ન્યાય મળશે. બાકી આ જ રીતે તમારું છે ને શોષણ જ થતું રહેશે. આ સુધીના બેન છે, આ બેન એટલી મહેનત કરે છે અહીંયા જેનો કોઈ હિસાબ નહીં મળે. આ બેને પોતાની એક લીડરશીપ જે એમણે હેન્ડલ કરી છે
એ કાબિલે તારીફ છે. બાકી આજે આપણા સમાજની જે બેન બેટીઓ છે એમને ફક્ત ઘરકામ માટે કે ખેતીકામ માટે જ આપણે રાખીએ છીએ, પણ એમને બી આપણે આગળ કરવી પડશે. જ્યાં પુરુષોનું કામ પૂરું થાય છે ત્યાં બહેનોનું કામ શરૂ થાય છે. જ્યાં બહેનોનું કામ શરૂ થાય છે ને ત્યાં પછી કોઈનું કામ નથી પડતું. એટલા હાથે બધી બહુ લડાઈઓ લડી લે છે. એટલે આપણા ઘરમાં બી જે બેન બેટીઓ હોય, આપણા ઘરમાંથી હોય, એમને બી કહેવાનું કે ભલે તમે એક દિવસ સમય ફાળવો, એક ગામના બહેનોને આજે બોલાવો, એક ગામના બહેનોને પરમ દિવસે કાલે એક વારા પાડી દો. તો વારા પાડશો તો લોકોને તકલીફ બી ઓછી થશે. એક દિવસ ખાલી આપવાનો છે અઠવાડિયાનો. અમે લોકો તો સાથે 7 દિવસ આપીએ છીએ, પણ દરેક ગામના લોકોને કહેવાનું કે અઠવાડિયાનો એક જ દિવસ તમે આપો. અઠવાડિયાનો એક દિવસ એટલે 170 ગામ છે, તો 170 દિવસ તો તમારે એક જ રૂટમાં પતી જશે. પછી જે બીજો વારો આવશે તો 1.5-2 મહિના પછી આવશે. તો આટલું તો બલિદાન આપી શકો છો, બરાબર ને? આજે આપણે કોઈ જગ્યા પર બાધા લઈને જતા હોય, પાવાગઢ ગણો કે અંબાજી ગણો કે શિરડી ગણો, ચાલો શિરડી જાઓ તોય 15 દિવસનો તમને કમસે કમ 15 દિવસ તમારા બગડતા હોય છે. તો ત્યાં જઈને શું થાય છે, લાઈનમાં ઊભા રહો છો, પૈસા આપીને તમારે અનાજ લેવાનું હોય, અરે પ્રસાદી લેવાની હોય છે. એનો મતલબ હું જગ્યા પર આપણા સમાજના લોકો હવે જાગૃત થઈ રહેલા છે, સંગઠિત થઈ રહેલા છે. આજે પરમ દિવસના દાખલાની વાત કરું, પરમ દિવસે ભિલોડા જે છે આપણું શામળાજી, એમાં આપણા ખાલી આદિવાસી એક પરિવારને ઓલમોસ્ટ તમને કહું 150 જેટલા પટેલિયાઓએ મારેલા, બરાબર છે. એ ખાલી એક વરઘોડો જતો હતો, એની બાજુમાંથી પાસ થતા હતા, એમાં એ પટેલિયાઓ માથે ચડી ગયા ને એ પરિવારના બધા, એમાં બહેનો પણ હતી, છોકરીઓ પણ હતી, એ જાતિ વ્યક્તિ હતો, એ અધિકારી હતો, એને માર્યા. એ લોકોને દોડાઈને માર્યા. પછી જે આદિવાસીઓ વિફર્યા, આજે 2 દિવસથી માર્કેટો બંધ છે. ઓછામાં ઓછા 20 પટેલિયાઓની અટકાયત કરાવી છે, છતાં બી અમે એવું કીધું છે કે એ લોકોને અમારી સામે રજૂ કરો કે આ લોકો જ હતા મારેલા, જેમને મારેલા. પોલીસવાળાએ બી એવું કીધું છે કે ભાઈ જો તમે તમને તમારી સામે મૂકીશું, તમે અમે એકને બી નહીં છોડો. સ્વાભાવિક છે, મારનો બદલો મારો જ હોય ને ભાઈ, વાતો તો હોવાની નથી. એ લોકોએ જે રીતે મારે એ રીતે અમે મારી લેશું, પછી તમે છૂટા અમે છૂટા. મારે ઘડી એવું થોડું કે તમે લોકો માર્યા કરો ને અમે પછી કે સારું ભાઈ ચાલો જવા દો. 1 વાર હોય 2 વાર હોય, આ તો હદ થઈ ગઈ યાર. એમ આ જ રીતે આપણે જે કોઈ સરકારી પ્રશાસન હોય, પોલીસ પ્રશાસન હોય કે પછી આ ઉકાઈ ડેમના જે કંઈ પ્રોજેક્ટ પ્રશાસન હોય, એમને પણ આપણે બતાવવું પડશે કે ભાઈ અમે લોકો સંગઠિત થયેલા છે અને અમે ગમે તે રીતે અમારો ન્યાય મેળવીશું. આજે તેલંગાણાની વાત કરું, તેલંગાણા જ્યારે છૂટું કરવાનું હતું, બરાબર, એમાં સૌથી વધારે જે જાન ગઈ છે તે સ્ટુડન્ટોનું ગઈ છે, વિદ્યાર્થીઓ. 3000 વિદ્યાર્થીઓએ પોતાની જાન ગુમાવી દીધી છે. અને 1900 જે દેશ આઝાદ થયો 1947, એ લોકોની લડાઈ 1952થી શરૂ થયેલી, દેશ આઝાદ કરવા, સ્ટેટ આઝાદ કરવા માટેની. ને હમણાં હજુ 2000 કંઈક 6-7માં જે લોકોને સ્ટેટ અલગ કર્યું. વિચારો કેટલા વર્ષોનો સંઘર્ષ, એ આટલા વર્ષોના સંઘર્ષ પછી એમનો ન્યાય મળ્યો છે. તો આપણે તો હજુ 6ઠ્ઠો દિવસ થયો છે. એ પ્રમાણે આપણે મેન્ટલી બી તૈયાર રહેવું પડશે કે ભાઈ અમારે મેળવવું જ છે, અમારો જે હક અને અધિકાર છે અમારે મેળવવા છે. એ લોકોએ પ્રાવધાન તો કરેલું જ છે, ખાલી લડીને લેવાનું જ છે આપણે, બરાબર છે. હવે પછી જ્યારે અમે આવીશું તો આ જે ગ્રાઉન્ડ છે એમાં ઊભા રહેવાની કે બેસવાની જગ્યા નહીં હોય, એટલા લોકો હોવા જોઈએ. અમે તો આવતા રહીશું અઠવાડિયામાં 1-2 દિવસે. અમારું ડિસ્ટન્સ વધારે છતાં પણ અમને એવું લાગે છે કે અમારા સમાજ માટે અમે કંઈક કરવા જઈ રહેલા છે ને એ કરીશું તો અમને વધારે આનંદ મળશે. અમે તમારી સાથે જ છે. આજે મહેશભાઈ સાહેબ પણ આવવાના હતા.